શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે અનંત ચૌદસ વ્રતની કથા, મહિમા અને વિધિ જાણીશું. આ વ્રત ભાદરવા સુદ ચૌદસના દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે નિત્ય કર્મથી પરવારી પાટલા કે બાજોટ પર કેળાના પાન બાંધી મંડપ બનાવો. એક ગળામાં પવિત્ર જળ ભરી તેના પર પડ મૂકો. લાલ કપડાં વડે ગળાને બાંધવો. દર્ભની સર્પાકારે અનંત ભગવાનની મૂર્તિ બનાવી મોહનની મૂર્તિ સાથે જળમાં સ્થાપન કરી તેનું પૂજન કરવું. ત્યારબાદ રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી તેને 14 ગાંઠ બાંધી અને હાથે બાંધવો. આમ આ વ્રત 14 વર્ષ સુધી કરવું. એ પછી ઉજવી નાખવું. વ્રત ઉજવતી વખતે બ્રાહ્મણોને જમાડી ગૌદાન આપવું. હવે આપણે અનંત ચૌદસ વ્રતની કથા સાંભળીશું. અગાઉના સમયમાં ઉદળ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ રણછોડ અને બ્રાહ્મણીનું નામ રમીલા હતું. તેમને પ્રિયા નામે એક દીકરી હતી. બિચારી પ્રિયાના નસીબમાં માનું સુખ લખ્યું નહીં હોય. આથી તેને એકલી મૂકી તે સ્વર્ગે સીધાવી ગઈ. આમ થોડા દિવસ વીત્યા એટલે રણછોડે પ્રથમ પત્નીનો શોખ થોડા દિવસ પાળ્યો. ત્યારબાદ દીકરી પ્રિયાને મોટી કરવા માટે અને તેની દેખભાળ કરવા માટે તે બીજી સ્ત્રી સાથે પરણ્યો. તેની નવી પત્નીનું નામ ઉમા હતું. તે ખૂબ જ ક્રોધી સ્વભાવની હતી. તેની દીકરી પ્રિયાને ખૂબ જ દુઃખ આપવા માંડ્યું. આમ સમય જતાં દીકરી પરણવા લાયક થઈ ગઈ. આથી રણછોડને તેની ચિંતા થઈ. પરંતુ નસીબ જોગે મહામુનિ કૌંડિન્ય તેના ઘરે આવી ચડ્યા અને પ્રિયાને જોઈ તેમણે સામે ચાલીને તેના હાથનું માંગું કર્યું. આથી રણછોડે ખુશ થઈને તેમની વાત સ્વીકારી લીધી અને પ્રિયાને ખુશીથી તેમની સાથે પરણાવી દીધી. દીકરીને સાસરે વળાવતી વખતે રણછોડને કંઈક આપવાની ઈચ્છા થઈ, પણ પત્ની ઉમાએ તેને ધમકાવી કાઢ્યો. આથી દીકરીને પહેરે લુગડે જ વિદાય આપવી પડી. કૌંડિન્ય મુનિ પ્રિયાને વેલમાં બેસાડી અને ચાલવા લાગ્યા. રસ્તામાં યમુના નદી આવી. પ્રિયાને તરસ લાગી. આથી વેલ ઊભી રખાવી તે નદી કિનારે ગઈ. ત્યાં જઈને જુએ છે તો કેટલીક બહેનો પૂજા કરી રહી હતી. આથી પ્રિયાએ કુતૂહલવશ થઈને એક સ્ત્રીને પૂછ્યું, બહેન, તમે આ શાનું વ્રત કરો છો? ત્યારે એક સ્ત્રી કહે છે, બહેન, આજે ભાદરવા સુદ 14 છે. આથી અમે અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ. આ વ્રત કરવાથી કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી. પ્રિયાએ કહ્યું, બહેન, મને પણ એ વ્રતનો દોરો આપો ને. સારું કહી તેમણે રેશમી દોરાને 14 ગાંઠો વાળી કંકુથી રંગ્યો અને ભગવાન અનંતનું નામ લઈ પ્રિયાના હાથે બાંધ્યો. ત્યાર પછી તેઓ વેલમાં બેસી અને પોતાના ઘેર આવ્યા. અચાનક કૌંડિન્યની નજર પ્રિયાના હાથે બાંધેલા દોરા પર પડી. આથી તેણે શંકાથી પૂછ્યું, આ હાથે તે દોરો શેનો બાંધ્યો છે? મોહ પાસ માટે તો તે આ દોરો નથી બાંધ્યો ને? પ્રિયાએ હસીને જવાબ આપતા કહ્યું, ના રે ના, આ તો મેં આજે અનંત ભગવાનનું વ્રત લીધું છે અને આ દોરો એનો છે. કૌંડિન્ય હજુ પણ તેના તરફ શંકાની નજરે જોયા કરતો હતો. તેને પ્રિયાના આ જવાબથી સંતોષ ન થયો. તે એના પર ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં આવી તેણે એના હાથ પર બાંધેલો દોરો તોડી નાખ્યો. પ્રિયાએ તૂટેલા દોરાને જમીન પરથી લઈ દૂધના લોટામાં નાખ્યો. કૌંડિન્ય આ જોઈ અને વધારે રોષે ભરાયો. તેણે લોટામાંથી દોરો કાઢી લઈ અને બાળી નાખ્યો. પ્રિયા આ જોઈ અને રડી પડી. અનંત ભગવાન પોતાનું અપમાન થવાથી કૌંડિન્ય પર કોપાયમાન થયા. થોડા જ વખતમાં તેમના ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ ગયા. તેઓ દુઃખી થઈ ગયા. કૌંડિન્ય પોતાની આવી દશા અવદશા જોઈ આભો બની ગયો. તે હવે ખૂબ પસ્તાવા લાગ્યો. તેની પત્ની પ્રિયાએ કહ્યું, સ્વામી, આ બધું અનંત ભગવાનના કોપને લીધે થયું છે. માટે ચાલો આપણે અનંત ભગવાનને શોધવા જઈએ. તેમની પાસે જઈ અને માફી માંગીએ. તેઓ ખૂબ જ દયાળુ છે. આથી આપણા સામું તેઓ અવશ્ય જોશે. પતિ પત્ની બંને અનંત ભગવાનને શોધવા ચાલી નીકળ્યા. તેઓ ફરતા ફરતા ઘણી દૂર જંગલમાં નીકળી ગયા. ત્યાં જઈને તેમણે એક આંબાને પૂછ્યું, હે આંબા, ક્યાંય તે અનંત ભગવાનને જોયા છે? ત્યારે આંબો બોલ્યો, ભાઈ, મેં જો ભગવાનને જોયા હોત તો હું જ મારા પાપનું નિવારણ પૂછું.
કે મેં એવા શાપ પાપ કર્યા હશે કે કોઈ મારી કેરી ખાતું જ નથી, મારી ડાળ પર કોઈ માળો બાંધતું જ નથી. માટે તમને જો ભગવાન મળે તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. કૌંડિન્ય અને પ્રિયા ત્યાંથી આગળ ચાલ્યા. આગળ જતાં તેમને એક ગાય સામે મળી. આથી કૌંડિન્યએ તેને અનંત ભગવાન વિશે પૂછ્યું તો તેણે કહ્યું, જો મને ભગવાન મળ્યા હોત તો મારું દૂધ કોઈ પીતું નથી એ પૂછી ન લેત. માટે તમને જો મળે તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. આમ તેમને રસ્તામાં બળદ, તળાવ, ગધેડો અને હાથી મળ્યા, પરંતુ તેમનામાં કોઈ અનંત ભગવાનનું સાચું રહેઠાણ ના બતાવી શક્યા. છેવટે કૌંડિન્ય થાકી હારી એક ઝાડ નીચે ગળા ફાંસો ખાતા આત્મહત્યા કરવા જતો હતો. ત્યાં જ અચાનક ત્યાંથી પસાર થતાં એક વૃદ્ધની નજર તેના પર પડી અને તેણે કૌંડિન્યને આત્મહત્યા કરવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં કૌંડિન્યે કહ્યું, ભાઈ, મારે અનંત ભગવાનના દર્શન કરવા છે, પણ મને એ ક્યાંય દેખાતા નથી. આ સાંભળી વૃદ્ધે કહ્યું, એમાં શી મોટી વાત છે, ચાલ હું તને દર્શન કરાવી આપું. એમ કહી વૃદ્ધ તેને એક ગુફા પાસે લઈ આવ્યો અને બોલ્યો, જા અંદર જઈ અનંત ભગવાનના દર્શન કરી આવ. એ વૃદ્ધ તે બીજું કોઈ નહીં પણ અનંત ભગવાન પોતે જ હતા. કૌંડિન્યએ ગુફામાં જઈને જોયું તો ચારે બાજુ પ્રકાશ ઝળહળતો હતો અને વચમાં અનંત ભગવાન સિંહાસન પર બિરાજમાન હતા. તેમને જોઈ કૌંડિન્ય તો આભો બની ગયો અને ત્યારબાદ પગમાં પડી તેમની માફી માંગવા લાગ્યો. ભગવાને તેને પ્રેમથી ઉઠાડ્યો અને આશીર્વાદ આપતા કહ્યું, વત્સ, મારું વ્રત કરવાથી તારું કલ્યાણ થશે. જા ઘેર જઈને મારું વ્રત કરજે. કૌંડિન્યએ એ જ ક્ષણે વ્રત કરવાનું નિયમ લીધું. ત્યારબાદ તેણે આંબા, ગાય, બળદ, તળાવ, ગધેડો, હાથી અને વૃદ્ધ બ્રાહ્મણ વિશે પૂછ્યું. અનંત ભગવાને મધુર હાસ્ય વેરતા કહ્યું, વત્સ, આંબો પર ભવે ખૂબ વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ તેણે વિદ્યાના ઘમંડમાં કોઈને વિદ્યા ન શીખવાડી. આથી આ ભવે આંબો થઈ તેની પીડા ભોગવી રહ્યો છે. તેના ફળ કોઈ ચાખતું નથી કે તેના પર કોઈ માળો બાંધતું નથી. વળી તે જે ગાયને જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો તે ધર્મ હતો. લોકોના પાપે પૃથ્વી અને ધર્મની આવી દશા થઈ છે. તળાવ એ પૂર્વજન્મમાં બ્રાહ્મણીઓ હતી. તેમણે ક્યારેય દાન ધર્મ કર્યું ન હતું. આથી તેમના પાણી કોઈ પક્ષીઓ પીતા નથી. ગધેડો ક્રોધી હતો અને હાથી અભિમાની હતો. અને હા, છેલ્લે જે વૃદ્ધ બ્રાહ્મણ તમને મળ્યો હતો એ ખુદ હું હતો. કૌંડિન્ય મુનિ અનંત ભગવાનના દર્શન કરી કૃતાર્થ થયા અને ગુફામાંથી બહાર નીકળી પ્રિયા પાસે આવી પહોંચ્યા. તેમણે પત્નીને સઘળી વાત કરી. ત્યારબાદ તેઓ ઘેર આવી અનંત ચૌદસનું વ્રત કરવા લાગ્યા. તે વ્રતના પ્રભાવને લીધે તેઓ ફરી પાછા સુખી બની ગયા. તેમને ત્યાં એક દીકરો અવતર્યો. આથી રાજી થઈને પતિ પત્નીએ તેનું નામ અનંત પાડ્યું. હે અનંત ભગવાન, જેમ કૌંડિન્ય અને તેની પત્ની પ્રિયાને ફળ્યા, એવા આ વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો. બોલો અનંત ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય અનંત ભગવાન.